જે બી મિત્રો, જો કે આજે જામનગર જિલ્લાના રસનાળ ગામની અંદર જે કાંઈ આજે આંબેડકર ભવનની અંદર આપણે રસનાળ ગામથી જે કાંઈ યુવા સંગઠન અને માતાઓ બહેનો તેમજ આગેવાનો મિત્ર બધાએ ઉપસ્થિત રહ્યા અને અહીંયા બાબા સાહેબ આંબેડકર ડૉક્ટર મહામાનવનું અમે સન્માન કર્યું અને એમને ફૂલહાર ચડાવ્યા અને આજે મારું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું, જેથી કરીને અમને પણ આનંદ આવ્યો કે આપણી સમાજની અંદર અત્યારે હાલ પરિવર્તન સોશિયલ મીડિયાના હિસાબે યુટ્યુબના માધ્યમ થકી જે લોકો સાંભળે છે એનામાંથી ઘણી અંધશ્રદ્ધા દૂર થઈ ગઈ અને એના એકાબીજાના જીવન ચરિત્રમાં ઘણામાં પરિવર્તન આવ્યું છે, તેનાથી અમને ખૂબ આનંદ આવ્યો. અને આજે હું અહીંયા હળમતિયા પાલનપુરના મેળામાં ગયા હતા, ત્યાંથી ભાઈ એ અમને આમંત્રણ આપ્યું એટલે અમે આજે અહીં રસનાળ મુકામે યુવાનો માતાઓ બહેનો બધા ઉપસ્થિત રહ્યા અને અમારું સન્માન કરવામાં આવ્યું, જેથી ખૂબ ખૂબ ધન્યવાદ બધાને પાઠવું છું. જય ભીમ. વિડીયો લઈ જાઓ. જોકે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી આજે અહીંયા જામનગર જિલ્લાના રસનાળ ગામની અંદર જોકે આજે આગેવાનો કાર્યકરો બધાએ પંચ ભગવાન ગટગંગા હાજર રહ્યા અને માતાઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા અહીંયા આંબેડકર હોલની અંદર. અને જે કાંઈ સ્ત્રી છે આ જગતની અંદર સ્ત્રી દેવી, આ માતાજી, કેમ કે આ જગતથી, આ જનનીથી, આ સ્ત્રીથી, આ મારી માતાઓ બહેન હતી. બાબા સાહેબ આંબેડકરે પણ આ એક સ્ત્રીમાંથી જન્મ લીધો હતો, રામે પણ આ સ્ત્રીમાંથી જન્મ લીધો હતો, ભગવાન બુદ્ધે પણ આ સ્ત્રીમાંથી જન્મ લીધો. કેમ કે આ સ્ત્રી છે એ એક દેવી છે કે નારીનો નિંદો નહીં, નારી નરની ખાંડ, નારી થકી નર નીપજે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, બાબા સાહેબ, બુદ્ધ, આ બધાય નારીમાંથી નીપજે સાહેબ. એમાં આજે બહોળી સંખ્યામાં મારી માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા, જેથી આજે અમારું અહીંયા સન્માન કરવામાં આવ્યું અને અહીંયા અમને આનંદ આવ્યો, જેથી કરીને આજે ખુશીનો માહોલ અમને પણ થયો કે જે યુટ્યુબના માધ્યમ થકી આ માતાઓમાંથી જે કાંઈ અંધશ્રદ્ધા, અપવાસ રહેવા, આ બધું કરવું એમાં અમે કંઈ માનતા નથી, એમાં પણ થોડુંક પરિવર્તન આવ્યું એટલે અમને આનંદ આવ્યો. જય ભીમ. નમો બુદ્ધાય.